રોનકભાઈ, વિધાનસભામાં 2023માં આપેલા આંકડા પ્રમાણે ગુજરાતના 31 લાખ ગરીબી રેખાની નીચે રહેતા પરિવારો, એમાંથી જો એક પણ પરિવાર જે આ મફતના સસ્તા અનાજ ઉપર નિર્ભર હોય છે, એનો ચૂલો જો એક પણ રાત નથી સળગતો, તો એ આપણા સૌ માટે ખૂબ જ શરમજનક ઘટના કહેવાય। સાથે સાથે હું ખૂબ જ રિસ્પોન્સિબિલિટીથી આ જે ઘટના નર્મદા જિલ્લામાં થઈ છે, એમાં કોંગ્રેસનો જે પણ ટેમ્પાનો માલિક હોય અથવા ટેમ્પાનો ડ્રાઈવર જે પકડાયો છે અને એ આરોપી તરીકે પકડાયો છે, એને જો એ ખરેખર એને આ કામમાં એનું ઇન્વોલ્વમેન્ટ હતું તો એને સજા થાય, એની માટે અમારી પાર્ટી હંમેશા કટિબદ્ધ છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ગુજરાત કોંગ્રેસની અમારી પાંખ ક્યારે પણ એ સાખી ના લે કે આવો કોઈ નેતા અથવા આવો કોઈ કાર્યકર એ કોઈ ગરીબનો કોળિયો લઈ લે। પછી એમાં નિશાંત રાવલ હોય આવા કૌભાંડમાં, તો નિશાંત રાવલ ઉપર પણ સરકારે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે સચોટ કાર્યવાહી એમાં કરવી જોઈએ। પરંતુ પ્રોબ્લેમ એ છે કે છેલ્લા 5 વર્ષમાં સસ્તા અનાજના કૌભાંડ તમે જોયા હશે કે ઓક્ટોબર 2021માં જોમજેતપુર, મે 2024 પંચમહાલ, સપ્ટેમ્બર 2023 ભરૂચ, 2020 વડોદરા, ડિસેમ્બર 2023 બનાસકાંઠા, માર્ચ 2024 નડિયાદ, 5 ગુણા સસ્તા અનાજની દુકાનમાં આ અનાજ સગે વગે થવાની ઘટનાઓ વધી ગઈ છે। એનું કારણ છે કે જે અનાજ માફિયાઓ છે, જેવી રીતે તમે દારૂના માફિયાઓ વિશે એપિસોડ બતાવો છો, તમે ડ્રગ્સ માફિયાઓ વિશે બતાવો છો, પણ આ અનાજના માફિયાઓ છટકી જાય છે, એમને સરકાર સજા સુધી નથી પહોંચાડતી। એનું કારણ છે કે આપ જોઈ શકો છો આપ મોટી સ્ક્રીનમાં કે આ જે આખી પ્રોસેસ છે, જે સસ્તા અનાજની દુકાનો સુધી અને એન્ડ યુઝર એટલે કે ગરીબોના પરિવારો પાસે આ સસ્તું અનાજ આવે છે, એક તો તમે જો કે કેન્દ્ર સરકાર જે ખેડૂતો પાસેથી પહેલી વાર કે એમએસપી ના ધોરણે અનાજ લેવામાં નથી આવતું। નિશાંતભાઈ, મારો સવાલ એ નથી, સિસ્ટમ જે છે નિશાંતભાઈ, નિશાંતભાઈ, મારો સવાલ એ છે કે તમારા પક્ષની અંદર આવા ઉંદરો નહીં, આ લોકો મોટા થઈ રહ્યા છે, કેમ કાર્યવાહી નહીં? તમે કહો છો કેમ સસ્પેન્ડ નહીં કરે, મને સમજાવો। અને ભાજપવાળા સાથે મળીને પાછા અમને મૂર્ખ બનાવો, ચૂંટણીમાં અમને મૂર્ખ બનાવો, જનતાને મૂર્ખ બનાવવાના, અને આ ધંધો કરવા માટે 2 નંબરનો બધા મળીને કરવાનું। મારો મુદ્દો માત્ર એટલો જ છે। ના રોનકભાઈ, બિલકુલ તમારો મુદ્દો ખૂબ જ સાચો અને સચોટ છે। આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ અમારું આલા કમાન આના ઉપર કાર્યવાહી બિલકુલ કરશે। અને તમારો આ એપિસોડ જોઈને કદાચ જો કોઈ કોંગ્રેસના જે ડિસિઝન મેકર્સ એને નહીં જોયું હોય તો એમને પણ કાને આ વાત આવી ગઈ છે કે આ કોંગ્રેસના આજે એફઆઈઆરમાં નામ આવ્યું છે, કોંગ્રેસના વ્યક્તિનું આરોપ લાગેલા છે અને ડ્રાઈવર તરીકે આરોપ લાગેલા છે। સાબિત તો સરકારે કરવાના છે, સાબિત તો ગુજરાતની કોઈ પણ કોર્ટમાં સરકારે કરવાના છે, પોલીસે કરવાના છે। અને હું આશા વ્યક્ત કરું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ કોંગ્રેસનો કાર્યકર હોય, આમ આદમી પાર્ટીનો હોય કે ભાજપનો હોય, એના ઉપર સચોટ કાર્યવાહી કરે। કારણ કે વારંવાર આ ઘટનાઓ બનતી જાય છે ને ગરીબોના ઘરમાં ચૂલા નથી સળગતા। આજે 10,000 કિલો અનાજ એટલે તમે ડિવાઈડ બાય એને 5 કિલો કરો તો 2000 ગરીબોના ઘરે ચૂલો નથી સળગ્યો નર્મદા જિલ્લામાં। આ ખૂબ જ ગંભીર ઘટના કહેવાય। અને આમાંથી મારી પાર્ટી પણ, મને વિશ્વાસ છે કે આ જે પણ કોઈ કાર્યકર પકડાયો છે એના ઉપર ગંભીરપણે એના ઉપર સજા થાય, એને પાર્ટીમાંથી નિષ્કાસિત કરવામાં આવે, પગલા બિલકુલ ભરવામાં આવશે। અને હું પણ મારી પાર્ટીને હાથ જોડીને આવેદન કરું છું કે એના ઉપર પગલા ભરવામાં આવે। હિતેન્દ્રભાઈ,